વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં 3 જૂને 30 વર્ષીય યુવકની જૂની અદાવતમાં ઘાતકી હત્યા કરવામાં આવી। એક સામાજિક પ્રસંગમાં ગયેલા યુવાન પર પત્નીની નજર સામે તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલામાં કરવામાં આવ્યો હતો, જેમાં યુવકનું સ્થળ પર મોત થયું। આ કેસમાં મુખ્ય આરોપી દર્શન મારવાડીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે। 1 દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ પણ શરૂ કરી છે। બીજો આરોપી કરણ હજુ પણ ફરાર છે। એસીપી અશોક રાઠવાએ કહ્યું કે અટલાદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ એલસીબીની ટીમ સતત આરોપીની પાછળ હતા। એ દરમિયાન મુખ્ય આરોપી દર્શન મારવાડી પકડાઈ ગયો। આરોપી પહેલા પાદરા ભાગી ગયો, ત્યાર પછી ખોડિયારનગર ગયો, ત્યાંથી તે વાપી ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ગયો। મુંબઈમાં તે અલગ અલગ જગ્યાએ રોકાયો હતો, ત્યાંથી પછી પાછો તે વડોદરા આવતો હતો, ત્યારે કપુરા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો। મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે। એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનું માંડવું હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનું માંડવું છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલો હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં મરણ ગયેલું હતું। શું સાહેબ આટલા દિવસ ક્યાં નાખતો પડતો? આરોપીની પૂછપરછ કરતા તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ એલસીબી તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા। તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલા શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પછી ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો, ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતો હતો, તો વડોદરા કપુરાથી અહીંયાથી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી લીધી।